કડોદરા ખાતેથી ગતરોજ એક ખંડેર મકાનમાંથી માનવ કંકાળ મળી આવ્યું હતું. માનવ કંકાળ પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ્સ મળી આવતા પોલીસે ડોક્યુમેન્ટ્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કડોદરા ખાતેથી માનવ કંકાળ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. કડોદરામાં શ્રીનિવાસની સામે આવેલ અભાવરૂ જમીન પર ખંડેર હાલતમાં પડેલ મકાનની જગ્યાએથી માનવ કંકાળ મળી આવ્યું હતું, જ્યાં ફરતા એક ઈસમને માનવ કંકાળ નજરે ચડતા તેને આ મામલે પોલીસને જાણ કરી હતી, જેથી કડોદરા પોલીસ તેમજ જિલ્લા એલસીબી ઘટના સ્થળે પહોંચી માનવ કંકાળનો કબજો લઈ પેનલ ફોરેન્સિક પીએમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ માનવ કંકાળ મોકલી આપ્યું હતું. માનવ કંકાળને જોતા તેને રેડ કલરની ટી-શર્ટ અને નીચે ટ્રેક પેન્ટ પહેરેલો હતો અને તેની ઉંમર આશરે 35 થી 40 વર્ષ હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે. તો કડોદરા પોલીસને માનવ કંકાળ પાસેથી મહત્વના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હતા, જેમાં મધુરસિંહ સૂર્યનારાયણસિંહ નામના ઈસમનું આધાર કાર્ડ મળી આવ્યું છે. તો પોલીસે ડોક્યુમેન્ટ્સના આધારે માનવ કંકાળ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ માનવ કંકાળ ત્યાં કેવી રીતે આવ્યું, મૃતક સાથે શું ઘટના બની હતી તે બાબતે પોલીસ દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. તો માનવ કંકાળને લઈ સમગ્ર ખુલાસો ફોરેન્સિક પીએમના રિપોર્ટ તથા પોલીસ તપાસ બાદ સામે આવશે. આજરોજ તારીખ 20/8/2024ના 9:45 વાગ્યાના અરસામાં મોજે શ્રીનિવાસ ગ્રીન સિટી સોસાયટી કડોદરા ખાતેના રૂબીના રફીક મેમણના પડતર જમીનમાં આવેલ એક બંગલીમાં જે ખંડેર હાલતમાં છે તેમાં એક અજાણ્યો કંકાલ મળી આવેલ. આ કંકાલ મળી આવવાની જાણ ખબર આપનાર રામુભાઈ રાજુભાઈ કલ્લા નાઓએ પોલીસને જાણ કરતા કડોદરા સ્થાનિક પોલીસની ટીમ ત્યાંના પીઆઈ સાથે જગ્યા પર પહોંચેલ અને લાશનો કંકાલનો કબજો મેળવી તેને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે મોકલી આપેલ છે. સિવિલ ખાતે પેનલ ડૉક્ટરથી ફોરેન્સિક તપાસ કરવાની ફોરેન્સિક પીએમ કરવાની કાર્યવાહી હાલમાં ચાલી રહેલ છે. સદર મરણ જનારનું ઉંમર આશરે 35 થી 40 વર્ષની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે. જે મરણ જનારના સ્થળ ઉપરથી ડેડ બોડી ઉપરથી એમના પહેરેલા કપડાં જોતા એમણે કમરના ભાગે નાડાવાળું નાઇટ લોવર પહેરેલ છે અને શરીરના ઉપરના ભાગે લાલ કલરનું ટી શર્ટ પહેરેલ હોવાનું મળી આવેલ છે. આ એમના પહેરેલા કપડા ઉપરથી તપાસ કરતા પોલીસને એક આધાર કાર્ડ મળી આવેલ છે. એ આધાર કાર્ડમાં મધુરસિંહ સૂર્યનારાયણસિંહ નામનું નામ હાલમાં જણાવેલ છે. આ બાબતે કડોદરા પોલીસ મરણ જનાર કેવી રીતે મરણ પામેલ એ બાબતે તપાસ હાથ ધરેલ છે. સાથે એલસીબી ટીમ પણ આ તપાસમાં જોડાયેલ છે.